હવે જોઈએ આ ચેપ્ટરનું સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક એ છે કુદરતમાં પ્રવર્તતા મૂળભૂત બળો. આમ તો બળો ઘણા બધા છે, પરંતુ આપણે અહીં ભણવાના છીએ કુદરતમાં પ્રવર્તતા મૂળભૂત બળો વિશે. જો આપણે ઘણી બધી જગ્યાએ બળ લગાડતા હોઈએ છીએ, દાખલા તરીકે પદાર્થને ધકેલવામાં, ઉચકવામાં, ફેંકવામાં, તોડવામાં, વિરૂપિત કરવામાં, વિરૂપિત એટલે એનો આકાર બદલવામાં. આ ઉપરાંત ઘણી વખત કોઈ પદાર્થ આપણી ઉપર સીધી રીતે બળ ન લગાડતું હોય, પણ એમ છતાં આપણને બળ લાગ્યું તેવો અનુભવ થાય. દાખલા તરીકે કોઈ ગતિ કરતો પદાર્થ એ આપણને અથડાય, અથવા તો આપણે મેરીગો રાઉન્ડમાં મીન્સ કે ચકડોળમાં બેઠા હોઈએ ત્યારે આપણને બળની અસર અનુભવાય છે. તમે ટોરામાં બેઠા હો તો આપણને આમ વિરુદ્ધ દિશામાં, વિપરીત દિશામાં, અલગ અલગ દિશામાં બળોનો અનુભવ થાય છે. આ ઉપરાંત એક બીજું ઉદાહરણ આપું તો દાખલા તરીકે તમે બસમાં ઊભા છો, બસ સ્થિર છે હજી, અને તમે બસમાં ઊભા છો અને અચાનક બસ ઉપડે તો આમ તમને પાછળની તરફ કોઈ બળ લગાડ્યું હોય તેવો અનુભવ થાય છે. એ જ રીતે માનો કે બસ અચળ વેગથી ગતિ કરી રહી છે, તમે બસમાં ઊભા છો અને અચાનક બસ બ્રેક મારે તો આપણને આમ કોઈ આગળ બળ લગાડ્યું હોય તેવો અનુભવ થાય છે. આમ તો બળની પહેલી વ્યાખ્યા વૈજ્ઞાનિક એરિસ્ટોટલે આપેલી હતી, પણ આ વ્યાખ્યા છે એ ખોટી પડી. કારણ કે એરિસ્ટોટલનું કહેવાનું એમ હતું કે પદાર્થ ઉપર બળ લગાડવામાં આવે તો પદાર્થ ત્યાં સુધી નહીં ખસે જ્યાં સુધી બળ એ તેના જડત્વ કરતાં વધારે ન થઈ જાય. બીજી વાત એણે કહી કે પદાર્થ ઉપર બળ લગાડવામાં આવે તો પદાર્થ છે એ અચળ વેગથી ગતિ કરે છે. આ બધી બાબતોમાં તેણે ઘર્ષણનો કોન્સેપ્ટ સમજ્યા વગર આ થિયરી આપેલી હતી, અને એટલા માટે થઈને આ થિયરી ખોટી પડી. એક બીજી વાત પણ એને કીધી હતી ગુરુત્વાકર્ષણ માટે થઈને કે ભારે પદાર્થ એ ગુરુત્વાકર્ષણમાં ઝડપથી ગતિ કરે છે અને હલકો પદાર્થ છે એ ધીમે ધીમે ગતિ કરે છે. અહીં પણ તેણે હવાના અવરોધક બળને ધ્યાનમાં લીધું નહોતું, અને એટલા માટે થઈને તેણે એક સામાન્ય અવલોકન દ્વારા જે જોવા મળ્યું કે ભાઈ પીછું ધીમે ધીમે નીચે પડે છે અને પથ્થર છે ઝડપથી નીચે પડે છે. પણ આજે તમે જાણો છો જો શૂન્યાવકાશ હોય તો બંનેનો પ્રવેગ છે એ સમાન જ હોય છે અને બંને એક સાથે એક સરખી ઝડપથી ગતિ કરે છે. આ પછી બળ વિશેનો સાચો ખ્યાલ એ આઇઝેક ન્યૂટને આપ્યો, જે તેણે પોતાના ગતિના પ્રસિદ્ધ 3 નિયમો દ્વારા આપેલો છે. આ ગતિના 3 નિયમોમાં બળની વ્યાખ્યા બહુ સરસ રીતે આપેલી છે. આ ઉપરાંત ન્યૂટને ગુરુત્વાકર્ષણનો નિયમ પણ આપ્યો, અને તેમાં તેણે ગુરુત્વાકર્ષણ બળનું સચોટ સ્વરૂપ પણ આપણને સમજાવ્યું. હવે તમે જાણો છો કે ગુરુત્વાકર્ષણ સિવાયના પણ ઘણા બધા બળો હોય છે. દાખલા તરીકે સ્નાયુ બળ, અથવા બે પદાર્થો વચ્ચે લાગતું સંપર્ક બળ, અથવા બે સપાટી જ્યારે ઘસાય ત્યારે તેમાં ઉત્પન્ન થતું એ ઘર્ષણ બળ. આ ઉપરાંત આગળ જોઈએ તો દબાયેલી કે ખેંચાયેલી સ્પ્રિંગમાં ઉત્પન્ન થતું બળ, જેને આપણે તણાવ બળ તરીકે ઓળખીએ છીએ. આ તણાવ બળ તમને દોરીમાં પણ જોવા મળશે, દોરડામાં પણ જોવા મળશે. આ ઉપરાંત ઉત્પ્લાવક બળ, તેના વિશે પણ તમને સાંભળ્યું હશે કે કોઈ પદાર્થ જે તરે છે તેની પાછળનું મુખ્ય કારણ છે તેમાં ઉત્પ્લાવક બળ. આ ઉપરાંત તરલના સંપર્કમાં રહેલ ઘન પદાર્થ પર લાગતું શ્યાનતા બળ. તમે પાણી ઉપર આંગળી મૂકો તો તરત જ આંગળી ઉપર પાણી ચોંટી જાય છે, આનું કારણ છે શ્યાનતા બળ. તરલના દબાણને લીધે ઉદ્ભવતું બળ, જેને પૃષ્ઠતાણ તરીકે ઓળખવામાં આવે છે. આ જે પૃષ્ઠતાણ છે એ તરલના દબાણને લીધે ઉદ્ભવતું બળ છે. આ ઉપરાંત તમે જાણો જ છો કે વીજભારિત અને ચુંબકત્વ ધરાવતા પદાર્થો વચ્ચે પણ બળો લાગે છે, જેને વિદ્યુતીય બળ અને ચુંબકીય બળો કહેવામાં આવે છે. આ વિદ્યુતીય બળો અને ચુંબકીય બળો, આ ઉપરાંત પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે પ્રવર્તતા ન્યુક્લિયર બળો, તેને ન્યુક્લિયર બળ કહેવામાં આવે છે. આંતર પરમાણ્વિક બળો અને આંતર આણ્વિક બળો. ઘન પદાર્થમાં અણુઓ એકબીજા સાથે એક બળ દ્વારા બંધાયેલા છે, અને એટલે જે પદાર્થ ઘન છે. એટલે આ જે બળ છે તેને આંતર પરમાણ્વીય બળ અથવા તો આંતર આણ્વીય બળ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આમાંથી ઘણા બધા બળોના નામ તમારા માટે અજ્ઞાત છે, કારણ કે આ બધું જ હજી
11મા અને 12મા ધોરણમાં ભણવાનું બાકી છે. એટલે હાલ પૂરતું તેના નામથી જ અને આ જે આછી પાતળી સમજણ મેં આપી છે તેનાથી સંતોષ માનજો. આગળ વધીએ. 20મી શતાબ્દીના મહાન વૈજ્ઞાનિકોની આંતરસૂઝ એક એ છે કે જુદા જુદા સંદર્ભોમાંથી મળી આવતા વિવિધ પ્રકારના બળો ખરેખર કુદરતના અલ્પસંખ્યાના જ મૂળભૂત બળોમાંથી ઉદ્ભવ્યા હશે. આ માટે એક ઉદાહરણ તરીકે આપણે સ્થિતિસ્થાપક સ્પ્રિંગની વાત કરીએ. સ્થિતિસ્થાપક સ્પ્રિંગ જ્યારે ખેંચાયેલી હોય કે દબાયેલી હોય, સંકોચાયેલી હોય, તો એવા સંજોગોમાં બળ ઉત્પન્ન કરે છે, એ તમને ખબર છે. તેની પાછળનું કારણ એ છે કે જ્યારે તમે સ્પ્રિંગને ખેંચો છો અથવા તો દબાવો છો ત્યારે તેમાં રહેલા અણુઓ વચ્ચે અંતર વધે છે અથવા તો ઘટે છે અને પરિણામે તેમાં આકર્ષણ અથવા તો અપાકર્ષણ બળ ઉત્પન્ન થાય છે, જેને આપણે સ્થિતિસ્થાપક સ્પ્રિંગના પુનઃસ્થાપક બળ તરીકે ઓળખીએ છીએ. પણ અહીં સમજવા જેવું એ છે કે પુનઃસ્થાપક બળ એ બેઝિકલી કોના કારણે ઉત્પન્ન થયું છે કે તેની અંદર અણુઓ પરમાણુ વચ્ચે જે આકર્ષી કે અપાકર્ષી બળ લાગે છે તેના હિસાબે, અને વળી આ અણુઓ કે પરમાણુ વચ્ચે જે આકર્ષી કે અપાકર્ષી બળ લાગે છે તે તેમના વિદ્યુત ભારોને લીધે હોય છે. એટલે એમાં જે વિદ્યુત ભારિત સૂક્ષ્મ કણો છે તેમની વચ્ચે આવા વિદ્યુતીય બળો ઉત્પન્ન થાય છે, જેના પરિણામ સ્વરૂપે સ્થિતિસ્થાપકતા છે. તો વિચારો, ક્યાં તો સ્પ્રિંગનું પુનઃસ્થાપક બળ અને ક્યાં તો તેના અણુઓ પરમાણુઓમાં રહેલા વિદ્યુત ભારિત કણો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ. એટલે આ રીતે જોઈએ તો સ્પ્રિંગની સ્થિતિસ્થાપકતા પાછળ જે પુનઃસ્થાપક બળ જવાબદાર છે તેની પાછળ મૂળભૂત રીતે તો વિદ્યુતીય બળ જ જવાબદાર છે. તો આમ વૈજ્ઞાનિકોને સમજાણું કે પુનઃસ્થાપક બળ પાછળ મૂળભૂત બળ એ વિદ્યુતીય બળ છે. આમ વિવિધ પ્રકારના જેટલા બળો આપણી આસપાસ જોવા મળે છે તે બધાનો અભ્યાસ કરતા વૈજ્ઞાનિકોને કુલ 4 મૂળભૂત બળો વિશે ખ્યાલ આવ્યો. હાલમાં કુદરતમાં 4 પ્રકારના મૂળભૂત બળો હોવાનું મનાય છે, જેના વિશેનું ટૂંકમાં વર્ણન હવે આપણે જોશું. વિદ્યાર્થી મિત્રો, બરાબર સમજો કે આ જે મૂળભૂત બળો છે એ જ બીજા બધા દુનિયાના બધા જ બળોનું મુખ્ય ઉદ્ગમ સ્થાન છે. એટલે એ રીતે આ મૂળભૂત બળો ખૂબ જ અગત્યના છે. તો જોઈએ આ મૂળભૂત બળો એક પછી એક. સૌથી પહેલું બળ એ છે ગુરુત્વાકર્ષી બળ. વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક મેં તમને આગળ જ કહી દીધું છે કે સૌથી અગત્યનું છે, બરાબર ધ્યાન આપજો. સૌથી પહેલું મૂળભૂત બળ એટલે કે ગુરુત્વાકર્ષી બળ. આપણે ગુરુત્વાકર્ષી બળ વિશે બરાબર સમજી લઈએ. ગુરુત્વાકર્ષી બળ બે પદાર્થો વચ્ચે તેમના દ્રવ્યમાનને કારણે લાગે છે. પહેલી વાત યાદ રાખવાની કે ગુરુત્વાકર્ષી બળ કોને કારણે લાગે છે? દ્રવ્યમાનને કારણે લાગે છે. જો પદાર્થમાં દ્રવ્યમાન છે તો ગુરુત્વાકર્ષી બળ છે, જો દ્રવ્યમાન વધારે છે તો ગુરુત્વાકર્ષી બળ વધારે છે. અને તે હંમેશા આકર્ષી બળ જ હોય છે. દાખલા તરીકે પૃથ્વી આપણને જે બળ લગાડે છે તે આકર્ષિત છે. ગુરુત્વાકર્ષી બળ હંમેશા આકર્ષી પ્રકારનું જ હોય છે. તમે કોઈ દિવસ એવું જોયું કે પૃથ્વીએ કોઈ પદાર્થને ધક્કો મારી દીધો હોય, અપાકર્ષણ લગાડ્યું હોય? નેવર. એટલે આમ ગુરુત્વાકર્ષી બળ એ આકર્ષી બળ છે, એ એક અગત્યનો મુદ્દો છે. બીજું કે આ સાર્વત્રિક બળ છે. વિદ્યાર્થી મિત્રો, બધા બળો સાર્વત્રિક નથી હોતા, પણ ગુરુત્વાકર્ષી બળ એ અત્ર તત્ર સર્વત્ર લાગે છે અને માટે જ તેને સાર્વત્રિક બળ કહેલું છે. ચોથો અગત્યનો પોઈન્ટ એ છે કે વિશ્વમાં રહેલા દરેક પદાર્થ અન્ય પદાર્થને આ બળ દ્વારા આકર્ષે છે. કારણ કે દરેક પદાર્થને દળ છે. જો દળ છે તો ગુરુત્વાકર્ષી બળ છે જ. પૃથ્વી પરના બધા જ પદાર્થ ઉપર પૃથ્વી દ્વારા ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. એટલું જ નહીં, પરંતુ પૃથ્વીથી દૂર રહેલા પદાર્થો ઉપર પણ પૃથ્વી દ્વારા ગુરુત્વાકર્ષી બળ લાગે છે. દાખલા તરીકે ચંદ્ર ઉપર. ચંદ્ર એ સતત પૃથ્વીની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ગોળ ગોળ ફરે છે. એટલે આમ તો તેને કેન્દ્ર ત્યાગી બળ લાગતું હોય. આ કેન્દ્ર ત્યાગી બળ છે એ ચંદ્રને પોતાની કક્ષામાંથી બહાર ફેંકી દેવા માટે કાફી હોય. પરંતુ પૃથ્વી દ્વારા ચંદ્રને જે ગુરુત્વાકર્ષી આકર્ષી બળ લાગે છે એ ગુરુત્વાકર્ષી આકર્ષી બળ તેને અંદર તરફ એટલે કે કેન્દ્ર તરફ જકડી રાખે છે. અને માટે વર્ષોથી ચંદ્ર પૃથ્વીની આસપાસ માત્ર ગુરુત્વાકર્ષણ બળને લીધે ગોળ ગોળ ફરે છે.
ચંદ્રની જેમ જ માનવ સર્જિત ઉપગ્રહ છે એ પણ પૃથ્વીની આસપાસ ભ્રમણ કરે છે, અથવા તો સૂર્યની આસપાસ પૃથ્વી અને બીજા અન્ય ગ્રહો જે ભ્રમણ કરે છે તે બધા પાછળ મૂળભૂત રીતે ગુરુત્વાકર્ષી બળ જવાબદાર છે. એટલું જ નહીં, પણ પૃથ્વી ઉપર જે પદાર્થો પડે છે, દાખલા તરીકે ઉલ્કાશિલાઓ પડતી હોય છે, તેના માટે પણ ગુરુત્વાકર્ષણ બળ જવાબદાર છે. એટલું જ નહીં, હજી સાંભળો, વિશ્વની વિશાળ સ્તરીય જે ઘટનાઓ છે, આમ તો કહું કે વિશાળ સ્તરીય જે બધી રચનાઓ છે, જેમ કે તારા વિશ્વ, તારાઓ પોતે, આકાશગંગાઓ, આકાશગંગાના ઝુમખાઓની રચના અને તેમના વિકાસ જે થાય છે તે બધા માટે થઈને ગુરુત્વાકર્ષણ બળ એ મુખ્ય ભૂમિકામાં છે. આ ઉપરાંત ગુરુત્વાકર્ષી બળની એક અગત્યની વાત તમે લખી લો કે ગુરુત્વાકર્ષી બળ એ ગુરુ અંતરીય છે. ગુરુ અંતરીય એટલે કે ખૂબ જ લાંબા અંતર સુધી લાગે છે. સમજો, પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ ખાલી ચંદ્ર સુધી લાગે છે એમ નથી. પ્લુટોને પણ પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ લાગે છે. હા, એ બળનું મૂલ્ય ખૂબ ઘટી ગયું હશે, પણ લાગે છે. એટલું જ નહીં, તમે આકાશગંગા સિવાયની બીજી કોઈ ગેલેક્સી વિચારો, એમાં કોઈ એક તારો વિચારો, તો એ તારાને પણ પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ લાગતું જ હશે. હા, તેનું મૂલ્ય અતિ સૂક્ષ્મ થઈ ગયું હશે, પણ લાગતું હશે, કારણ કે ગુરુત્વાકર્ષી બળ છે એ ખૂબ જ લાંબા અંતર સુધી લાગી શકે છે. વિદ્યાર્થી મિત્રો સમજો, બધા બળો આવા નથી હોતા. અમુક બળો એવા હોય છે કે જે અમુક અંતર સુધી જ લાગતા હોય છે, જ્યારે ગુરુત્વાકર્ષી બળ જે છે એ ગુરુ અંતરીય છે. આ વાત પણ યાદ રાખજો. હવે આપણે આગળ વાત કરીએ બીજા મૂળભૂત બળની, અને એ છે વિદ્યુત ચુંબકીય બળ. વિદ્યુત ચુંબકીય બળ, જેને અંગ્રેજીમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ પણ કહેવાય. આ બળ એ વિદ્યુત ભારોને કારણે છે. આ પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, કે વિદ્યુત ભારિત કણો વચ્ચે લાગતા બળને વિદ્યુત ચુંબકીય બળ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં આ બળ છે એ વિદ્યુત ભારિત કણોને કારણે છે, અથવા એમ કહીએ કે કણો પરના વિદ્યુત ભારને કારણે છે. જ્યારે વિદ્યુત ભારો સ્થિર હોય ત્યારે આ બળ એ કુલમના નિયમ પરથી મેળવી શકાય છે. કુલમના નિયમ અનુસાર આ બળનું મૂલ્ય F=K Q1 Q2 upon R² જેટલું હોય છે. આ સૂત્ર તમને નહીં ખબર હોય, કારણ કે આ 12મા ધોરણમાં હજી આવવાનું બાકી છે. પણ આ કુલમનો નિયમ છે, જેના દ્વારા બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ, જ્યારે તે સ્થિર સ્થિતિમાં હોય ત્યારે લાગતું બળ છે એ જાણી શકાય છે. વળી આ બળની એક બીજી ખાસિયત છે કે તે આકર્ષી અને અપાકર્ષી બંને પ્રકારના હોઈ શકે. જેમ કે વિજાતીય વિદ્યુતભારો વચ્ચે આકર્ષી બળ લાગે છે, અને સજાતીય વિદ્યુતભારો વચ્ચે અપાકર્ષી પ્રકારનું બળ લાગે છે, તે તમે જાણો છો. જ્યારે વિદ્યુતભારો ગતિમાં હોય ત્યારે તે ચુંબકીય અસર ઉત્પન્ન કરે છે. એટલે આમ તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે એમ કહીએ. અને આ જે ચુંબકીય ક્ષેત્ર છે તે ગતિશીલ વિદ્યુતભારો ઉપર ફરીથી બળ લગાડે છે. આમ વિદ્યુત અને ચુંબકની અસર એ સંયુક્ત અસર છે, તેને અલગ પાડી શકાય એમ નથી. વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની સંયુક્ત અસર અલગ ન પાડી શકાય તેવી હોવાથી આ બળને વિદ્યુત ચુંબકીય બળ કહે છે. સમજ્યા તમે? તમે જોયું કે વિદ્યુતને હિસાબે ચુંબકત્વ ઉત્પન્ન થાય છે, અને ચુંબકત્વને હિસાબે વિદ્યુતભારોને બળ લાગે છે. તો આ વિદ્યુતભારોને જે બળ લાગે તેનાથી પાછું વિદ્યુત ઉત્પન્ન થાય. એટલે આમ વિદ્યુતીય બળો અને ચુંબકીય બળો એકબીજા સાથે વણાયેલા છે. તે બેને જુદા પાડી શકાય એમ નથી. માટે જ તેને સંયુક્ત રીતે વિદ્યુત ચુંબકીય બળ તરીકે ઓળખવામાં આવે છે. ગુરુત્વાકર્ષી બળની માફક જ વિદ્યુત ચુંબકીય બળ પણ ગુરુ અંતરીય બળ છે. તેને લાગવા માટે તેની વચ્ચે કોઈ માધ્યમની જરૂર નથી. આ પણ વિદ્યુત ચુંબકીય તરંગનો એક અગત્યનો ગુણધર્મ થયો. આ બળ ગુરુત્વાકર્ષી બળ કરતા અતિશય પ્રબળ છે. સમજો, વિદ્યુત ચુંબકીય બળ છે એ ગુરુત્વાકર્ષી બળ કરતા અતિશય પ્રબળ છે. નિશ્ચિત અંતરે રહેલા બે પ્રોટોન વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષી બળ કરતા વિદ્યુતીય બળ એ 10⁻36 ગણું મોટું છે. જો બે પ્રોટોન છે તો બેને દળ છે, માટે દળની હિસાબે બંને વચ્ચે ગુરુત્વાકર્ષી આકર્ષી બળ લાગે.
અને સાથે સાથે બંને પ્રોટોન છે તો બંનેને ધન વિદ્યુતભાર છે, તો બંને વચ્ચે વિદ્યુતીય અપાકર્ષણ પણ લાગે. પણ આ જે વિદ્યુતીય અપાકર્ષણ છે તે ગુરુત્વાકર્ષણ બળ કરતાં 10⁻36 ગણું વધારે છે. એટલે આટલો મોટો ડિફરન્સ છે ગુરુત્વાકર્ષી બળ વચ્ચે અને વિદ્યુતચુંબકીય બળ વચ્ચે. આગળ જોઈએ, આપણે જાણીએ છીએ કે દ્રવ્ય એ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને તેના જેવા બીજા વિદ્યુતભારિત મૂળભૂત કણોનું બનેલું છે. વિદ્યુતચુંબકીય બળ એ ગુરુત્વીય બળ કરતાં ઘણું પ્રબળ હોવાથી આણ્વિક અને પરમાણ્વિક સ્તરે બનતી બધી જ ઘટનાઓમાં વિદ્યુતચુંબકીય બળોનું પ્રભુત્વ વધુ હોય છે. બહુ જ સીધી વાત છે વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ દ્રવ્ય તમે લઈ લો, ઘન, પ્રવાહી, વાયુ ગમે તે, તો તેમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન તો છે જ, આ ઉપરાંત બીજા પણ અમુક સૂક્ષ્મ વિદ્યુતભારિત કણો છે. એટલે આ જે વિદ્યુતભારિત કણો છે તેની વચ્ચે લાગતું વિદ્યુતીય બળ એ તેની વચ્ચેના ગુરુત્વાકર્ષી બળ કરતાં ક્યાંય વધારે હશે. માટે પરમાણ્વીય સ્તરે અને આણ્વિક સ્તરે જે કાંઈ પણ ઘટનાઓ બનતી હોય છે તેમાં ગુરુત્વાકર્ષી બળનો રોલ બહુ ઓછો છે, જ્યારે વિદ્યુતચુંબકીય બળનો રોલ ખૂબ જ વધારે છે. આમ પરમાણુ અને અણુઓની સંરચના, રાસાયણિક પ્રક્રિયાઓનું ગતિશાસ્ત્ર તથા દ્રવ્યની યાંત્રિક, ઉષ્મીય અને અન્ય લાક્ષણિકતાઓનું સંચાલન એ મુખ્યત્વે વિદ્યુતચુંબકીય બળ દ્વારા જ થાય છે. જો કેટલું બધું અસર કરતા છે વિદ્યુતચુંબકીય બળ એ અહીં સમજીએ આપણે. જો કોઈ પણ બે પરમાણુ વચ્ચે બળ લાગે અને તેના આધારે અણુ બને, અથવા તો અણુઓ વચ્ચે જે બળ લાગે તેમાં મૂળભૂત રીતે પરમાણુની અંદર રહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેના બળનો જ ફાળો છે, વિદ્યુતીય બળનો જ ફાળો છે. એ જ રીતે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનું ગતિશાસ્ત્ર છે તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય તો તેમાં આયનો ભાગ ભજવે છે. તો આયનો શું છે? વિદ્યુતભાર છે. અને આ વિદ્યુતભારો વચ્ચે બળ લાગવાના હિસાબે જ રાસાયણિક પ્રક્રિયા છે એ કોઈક એક ચોક્કસ દિશામાં આગળ વધતી હોય છે. દ્રવ્યના યાંત્રિક, ઉષ્મીય અને અન્ય પ્રકારના બધા ગુણધર્મો એ પણ વિદ્યુતચુંબકીય બળોને આભારી છે. આ વાત યંત્રશાસ્ત્રના બીજા પાઠો અને સાથે સાથે ઉષ્મા ગતિશાસ્ત્રમાં તમે વધારે ડિટેલમાં સમજી શકશો. આગળ જોઈએ, તણાવ બળ, ઘર્ષણ બળ, લંબ બળ અને સ્પ્રિંગમાં ઉદ્ભવતા બળો જેવા કે પુનઃસ્થાપક બળ વગેરે, આવા બધા સ્થૂળ બળોના પાયામાં વિદ્યુતચુંબકીય બળ જ જવાબદાર છે. જો સમજો કેટલા બધા બળોની પાછળ મૂળભૂત રીતે વિદ્યુતચુંબકીય બળ જવાબદાર છે. સ્પ્રિંગમાં જે કાંઈ સ્થિતિસ્થાપકતા છે કે કોઈ દોરીમાં જે તણાવ ઉત્પન્ન થાય છે, ઘર્ષણ લાગે છે, લંબ બળ છે, આ બધા માટે મૂળભૂત રીતે વિદ્યુતચુંબકીય બળો જ જવાબદાર છે. એક બીજી વાત સમજવા જેવી, ગુરુત્વાકર્ષી બળ હંમેશા આકર્ષી પ્રકારનું હોય છે, જ્યારે વિદ્યુતચુંબકીય બળ છે આકર્ષી તેમજ અપાકર્ષી પ્રકારનું હોઈ શકે છે. આ વાત આપણે આગળ જોઈ. હવે આ વાત પરથી એક બીજી વાત સમજી શકાય. જુઓ કે દ્રવ્યમાન માત્ર એક જ પ્રકારનું હોય છે, મીન્સ કે તેમાં ધન પ્રકારનું દ્રવ્યમાન અને ઋણ પ્રકારનું દ્રવ્યમાન એવું કંઈ હોતું નથી. જ્યારે વીજભાર એ બે પ્રકારના હોય છે અને એટલે જ ધન અને ઋણ વીજભાર વચ્ચે આકર્ષણ થાય, ધન ધન વચ્ચે અપાકર્ષણ થાય, ઋણ ઋણ વચ્ચે અપાકર્ષણ થાય. પરંતુ દ્રવ્યમાન છે એક જ પ્રકારનું હોય છે, એટલે એમાં માત્ર આકર્ષણ થાય છે, અપાકર્ષણ થતું નથી. દ્રવ્ય મોટે ભાગે વિદ્યુતીય દ્રષ્ટિએ તટસ્થ હોય છે, એટલે કે તેનો કુલ વિદ્યુતભાર છે એ શૂન્ય હોય છે અને તેથી તેના ઉપર લાગતું વિદ્યુત બળ શૂન્ય હોય છે. જ્યારે ગુરુત્વાકર્ષી બળ પૃથ્વી પરની ઘટનાઓ પર પ્રભુત્વ ધરાવે છે. જ્યારે પરમાણુઓ આયનીકૃત થાય ત્યારે વાતાવરણમાં સ્વતઃ વિદ્યુત બળ ઉદ્ભવે છે અને તેના કારણે વીજળીના ચમકારાઓ થાય છે. આ બધી ગુરુત્વાકર્ષણ અને વિદ્યુતીય બળની સરખામણીઓ કરી છે કે સામાન્ય રીતે કોઈ પણ તમે પરમાણુ લ્યો તો તે વિદ્યુતીય દ્રષ્ટિએ તો તટસ્થ હોય, એટલે દ્રવ્ય આખું વિદ્યુતીય દ્રષ્ટિએ તટસ્થ હોય છે. એટલે કોઈ પણ મોટું દ્રવ્ય લઈએ તો તેની વચ્ચે વિદ્યુતીય બળ લાગતું જોવા નથી મળતું. સમજો, દાખલા કે પૃથ્વી અને ચંદ્ર વચ્ચે વિદ્યુતીય બળ નથી લાગતું, કારણ કે સામાન્ય સંજોગોમાં પૃથ્વી અને ચંદ્ર તટસ્થ છે, માટે તેમની વચ્ચે વિદ્યુતીય બળ નથી લાગતું. પરંતુ
તેમની વચ્ચે ગુરુત્વાકર્ષી બળ લાગે છે. તેથી પૃથ્વી પર બનતી મોટાભાગની ઘટનાઓમાં ગુરુત્વાકર્ષી બળ એ પ્રભુત્વ ધરાવે છે. પરંતુ પરમાણુ જો આયનીકૃત થાય તો તે વિદ્યુત ભારમાં પરિણમે છે અને ત્યારે તે વિદ્યુતીય ઘટનાઓ બતાવે છે. જેમ કે આયનીકૃત થયેલા વાતાવરણમાં વિદ્યુત બળ ઉત્પન્ન થાય છે અને તેના હિસાબે વીજળીના ચમકારા થાય છે. હજુ આગળ પણ સમજીએ. જો આપણે થોડું ચિંતન કરીએ તો આપણી રોજિંદા જીવનની ઘણી બધી ઘટનાઓ પરથી સ્પષ્ટ થઈ જશે કે ગુરુત્વાકર્ષી બળ કરતાં વિદ્યુતચુંબકીય બળ વધુ પ્રબળ છે. જ્યારે આપણા હાથ પર પુસ્તક મૂકીએ છીએ ત્યારે હાથ વડે પુસ્તકને લંબ બળ લાગે છે, જે પૃથ્વીના મોટા દ્રવ્યમાન વડે પુસ્તક પર લાગતા ગુરુત્વાકર્ષી બળને સંતુલિત કરે છે. આ લંબબળ એટલે જ હાથ અને પુસ્તકના વિદ્યુતભારિત ઘટકો વચ્ચે સંપર્ક સપાટીએ પ્રવર્તતું કુલ વિદ્યુત બળ જ છે. જો વિદ્યુતચુંબકીય બળ ગુરુત્વાકર્ષી બળ કરતાં સ્વભાવથી બહુ પ્રબળ ન હોય તો સૌથી મજબૂત વ્યક્તિનો હાથ પીછાના વજનથી નાના નાના ટુકડામાં વહેંચાઈ જાય. ટૂંકમાં સમજવાનું એ છે કે આપણા રોજિંદા જીવનની ઘટનાઓમાંથી જ આપણે જોઈ શકીએ કે ગુરુત્વાકર્ષી બળ કરતાં વિદ્યુતચુંબકીય બળ છે એ વધુ પ્રબળ છે. જેનું એક ઉદાહરણ આપ્યું કે આપણા હાથ ઉપર કોઈ પુસ્તક મૂકેલું હોય તો પુસ્તક ઉપર પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ લાગે છે, માટે પૃથ્વી પુસ્તકને નીચે તરફ ખેંચે છે. પરંતુ તે જ સમયે હાથ વડે પુસ્તક પર લંબ બળ લાગતું હોય છે અને આ જે લંબબળ ઉત્પન્ન થાય છે એ સંપર્ક સપાટીએ ઉત્પન્ન થયેલું વિદ્યુત બળ જ છે બેઝિકલી. અને આ વિદ્યુત બળ આખા પદાર્થ ઉપર લાગતા ગુરુત્વાકર્ષી બળની વિરુદ્ધ દિશામાં હોય છે. માટે એક તરફ ગુરુત્વાકર્ષી બળ અને એક તરફ સંપર્ક સપાટીમાં ઉત્પન્ન થયેલું વિદ્યુતીય બળ એ એકબીજાને સમતોલી દે છે. હવે અહીં સમજવાની વાત એ છે કે સંપર્ક સપાટી તો બહુ ઓછી હોય અને એમ છતાં આ સંપર્ક સપાટી વડે આખા પદાર્થના ગુરુત્વાકર્ષણને સમતોલી શકે એવડું બળ ઉત્પન્ન થઈ ગયું. એટલે આ પરથી સમજી શકાય કે ગુરુત્વાકર્ષી બળ કરતાં વિદ્યુતચુંબકીય બળ કેટલું વધારે પ્રબળ છે. જો કદાચ આપણે એવું વિચારીએ કે ગુરુત્વાકર્ષી બળ પણ વિદ્યુતીય બળ જેટલું જ કે વિદ્યુતચુંબકીય બળ જેટલું જ પ્રબળ હોત તો આપણી હાલત શું થાત? આપણા હાથમાં મૂકેલું એક પીછું, એ પીછાનું ગુરુત્વાકર્ષી બળ પણ એટલું વધારે હોત કે આપણા હાથના નાના નાના ટુકડા થઈ જાય, છૂંદો થઈ જાય આપણો હાથ. તો આ પરથી આપણે ડે ટુ ડે લાઈફમાંથી પણ સમજી શકીએ છીએ કે વિદ્યુતીય બળ અથવા તો વિદ્યુત ચુંબકીય બળ એ ગુરુત્વાકર્ષી બળ કરતાં ખૂબ જ વધારે છે. હવે સમજીએ ત્રીજું મૂળભૂત બળ, અને એ છે પ્રબળ ન્યુક્લિયર બળ, જેને અંગ્રેજીમાં સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ કહેવામાં આવે છે. તેના વિશે આપણે ડિટેલમાં સમજીએ. જો સૌથી પહેલાં પ્રબળ ન્યુક્લિયર બળ એ પ્રોટોન અને ન્યુટ્રોનને ન્યુક્લિયસમાં જકડી રાખવા માટે થઈને જવાબદાર છે. બહુ સીધી વાત છે વિદ્યાર્થી મિત્રો કે ન્યુક્લિયસમાં પ્રોટોન છે, સાથે ન્યુટ્રોન પણ છે, પણ આ જે પ્રોટોન છે એ બધા ધન વિદ્યુતભારિત છે. તો ધન વિદ્યુતભારિત પ્રોટોન વચ્ચે તો અપાકર્ષી બળ ઉત્પન્ન થાય, વિદ્યુતીય અપાકર્ષણ ઉત્પન્ન થાય. તો આ વિદ્યુતીય અપાકર્ષણ હોવા છતાં આ ન્યુક્લિયસમાં કેમ પડેલા છે? બધા પ્રોટોન ન્યુક્લિયસમાં છે, તો ન્યુક્લિયસમાં આ પ્રોટોન વિદ્યુતીય અપાકર્ષણ હોવા છતાં કઈ રીતે રહી શકે? તો સ્વાભાવિક છે કે આનો જવાબ એ જ થાય કે નક્કી પ્રોટોન વચ્ચે લાગતા વિદ્યુતીય અપાકર્ષણ બળ કરતાં પણ વધારે પ્રબળ એવું કોઈ આકર્ષી બળ ત્યાં હાજર હોવું જોઈએ. હવે આ આકર્ષી બળ ગુરુત્વાકર્ષી બળ તો હોઈ ન શકે, કારણ કે ગુરુત્વાકર્ષી બળ તો માપમાં ખૂબ જ ઓછું છે, વિદ્યુતચુંબકીય બળ કરતાં પણ ઓછું છે. તો તે તો આ પ્રોટોનને જકડી ન શકે. અને આ વિચારધારા પરથી જ ખ્યાલ આવ્યો કે ન્યુક્લિયસમાં પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે, ઇવન પ્રોટોન વચ્ચે અને ન્યુટ્રોન વચ્ચે કોઈ પ્રબળ અને આકર્ષી બળ લાગતું હોવું જોઈએ, અને એ બળ એટલે જ પ્રબળ ન્યુક્લિયર બળ. પ્રબળ ન્યુક્લિયર બળ એ બધા જ મૂળભૂત બળોમાં સૌથી વધુ પ્રબળ છે.
આ વાત યાદ રાખજો. એટલે જ એનું નામ પ્રબળ ન્યુક્લિયર બળ છે. એટલું જ નહીં, આ બળ વિદ્યુતચુંબકીય બળ કરતાં પણ લગભગ 100 ગણું પ્રબળ છે. એનો મતલબ એમ થયો કે ગુરુત્વાકર્ષી બળ કરતાં તો પ્રબળ બળ, આ પ્રબળ ન્યુક્લિયર બળ 10⁻38 ગણું પ્રબળ થશે. તે વિદ્યુતભાર પર આધારિત નથી. સમજો, આ બહુ અગત્યની વાત કે પ્રબળ ન્યુક્લિયર બળ એ વિદ્યુતભાર ઉપર આધારિત નથી. તે પ્રોટોન પ્રોટોન, પ્રોટોન ન્યુટ્રોન અને ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે સમાનપણે લાગે છે. એટલે કે સરખા મૂલ્યનું જ લાગે છે. જો સમજવા જેવી વાત, પ્રોટોનને ધન વિદ્યુતભાર છે તો તેની વચ્ચે વિદ્યુતીય અપાકર્ષણ થાય છે, એમાં ના નહીં. પરંતુ આ પ્રબળ ન્યુક્લિયર બળ પણ પ્રોટોન પ્રોટોન વચ્ચે લાગે છે. અને આ પ્રબળ ન્યુક્લિયર બળ એ પ્રોટોન પ્રોટોન વચ્ચે, પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે અને ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે સરખી માત્રામાં જ લાગે છે. જો કે તેની અવધિ લગભગ ન્યુક્લિયસના પરિમાણ એટલે કે 10⁻15 મીટર જેટલી અતિ સૂક્ષ્મ છે. જો અહીં અવધિ શબ્દ આવ્યો, અવધિ એટલે કે જેટલા વિસ્તાર સુધી આ બળ લાગે છે તે અંતર. તો અહીં કહ્યું છે કે તેની અવધિ માત્ર 10⁻15 મીટર છે. એટલે કે પ્રબળ ન્યુક્લિયર બળ લાગે ક્યાં સુધી? તો કે 10⁻15 મીટર સુધી. એનો મતલબ એમ થયો કે ઓલમોસ્ટ ન્યુક્લિયસની અંદર સુધી આ પ્રબળ ન્યુક્લિયર બળ લાગે, પ્રોટોન પ્રોટોન વચ્ચે, પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે કે ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે. જો તમે આ કણોને ન્યુક્લિયસની ત્રિજ્યા કરતાં બહાર કાઢો, એટલે કે 10⁻15 મીટરથી બહાર લઈ જાઓ, તો આ બળ લાગતું નથી. એટલે જ આપણે કહ્યું કે તેની અવધિ ખૂબ જ ઓછી છે, અતિ સૂક્ષ્મ છે. એટલે જ આ બળને લઘુ અંતરીય બળ કહેવાય. કેવું કહેવાય? લઘુ અંતરીય બળ. અહીં લખી નાખીએ, આ બળ લઘુ અંતરીય છે. ઇનફેક્ટ આ બળની એક ખાસ વાત કે તે ન્યુક્લિયસના સ્થાયીપણા માટે જવાબદાર છે. ભાઈ સીધી વાત છે. ન્યુક્લિયસમાં પ્રોટોન પ્રોટોન બાજુમાં પડેલા હોય તો અપાકર્ષણ કેટલું થાય? તો ન્યુક્લિયસ ખરેખર એની મેળે તૂટી જવો જોઈએ. પણ કારણ કે પ્રોટોન પ્રોટોન વચ્ચે, ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે અને પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે આ જે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લાગે છે, એ બળ જ ન્યુક્લિયસને બાંધી રાખે છે, બનાવી રાખે છે. એટલે ન્યુક્લિયસના સ્થાયીપણા માટે તે જવાબદાર છે એવું કહ્યું. અહીં એક ઇન્ટરેસ્ટિંગ વાત એ પણ કે ઇલેક્ટ્રોન આ પ્રબળ ન્યુક્લિયર બળ અનુભવતો જ નથી. ઇલેક્ટ્રોનને આ બળ સાથે પાછું કાંઈ લેવા દેવા જ નથી. આમ છતાં આધુનિક શોધોએ એવું દર્શાવ્યું છે કે પ્રોટોન અને ન્યુટ્રોન એ ક્વાર્ક્સ તરીકે ઓળખાતા, આ શબ્દ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ક્વાર્ક્સ એ ક્વાર્ક્સ તરીકે ઓળખાતા વધુ મૂળભૂત ઘટકોના બનેલા છે. એનો મતલબ એમ કે પ્રોટોન અને ન્યુટ્રોન પણ તેનાથી પણ સૂક્ષ્મ એવા ક્વાર્ક્સ નામના કણોમાંથી બનેલા છે. જોકે આ ક્વાર્ક્સ વિશેની સંપૂર્ણ માહિતી હજી આપણે એકઠી કરી શક્યા નથી. વૈજ્ઞાનિકો તેના ઉપર હજી પણ પ્રયત્ન કરી રહ્યા છે. હવે જોઈએ ચોથું મૂળભૂત બળ, એ છે નિર્બળ ન્યુક્લિયર બળ. અહીં ત્રીજું હતું એ પ્રબળ ન્યુક્લિયર બળ અને આ છે નિર્બળ ન્યુક્લિયર બળ એટલે કે વીક ન્યુક્લિયર ફોર્સ. વીક ન્યુક્લિયર બળ એ માત્ર નિશ્ચિત ન્યુક્લિયર પ્રક્રિયાઓ જેવી કે ન્યુક્લિયસમાંથી બીટા કણોના ઉત્સર્જન દરમિયાન જ જોવા મળે છે. આ સમજવા જેવું. પ્રબળ ન્યુક્લિયર બળ આપણને ખબર જ છે કે ફિક્સ જ છે કે પ્રોટોન પ્રોટોન વચ્ચે, પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે, ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે જોવા મળે. પણ નિર્બળ ન્યુક્લિયર બળ છે એ હંમેશા બધી જગ્યાએ ઉપલબ્ધ નથી હોતું. તે ખાસ પ્રકારની ન્યુક્લિયર પ્રક્રિયાઓમાં જ ઉત્પન્ન થાય છે. જેમ કે ન્યુક્લિયસમાંથી બીટા કણોનું ઉત્સર્જન થાય. બહુ સ્વાભાવિક છે કે આ વાત તમે જાણતા નથી. આના વિશે ડિટેલમાં આપણે 12મા ધોરણમાં પાઠ ભણીશું ત્યારે આવશે. હાલ પૂરતું ખાલી તમે આટલું યાદ રાખો કે બીટા કણના ઉત્સર્જન દરમિયાન
ન્યુક્લિયસ ઇલેક્ટ્રોન અને વિદ્યુતભાર વિહીન એવા ન્યુટ્રીનો કણોનું પણ ઉત્સર્જન કરે છે. હવે બીટા કણના ઉત્સર્જનમાં ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવું એ તો સમજાય એવી વાત છે, સ્વાભાવિક વાત છે. પરંતુ તેમાં ન્યુટ્રીનો નામનો વિદ્યુતભાર વિહીન કણ પણ ઉત્પન્ન થયો ત્યારે વૈજ્ઞાનિકોને આશ્ચર્ય થયું અને ત્યાંથી આ શોધ થઈ કે આ જે ન્યુટ્રીનો કણો બહાર નીકળ્યા તે આ નિર્બળ ન્યુક્લિયર બળને કારણે ખેંચાઈને આવ્યા છે. તો આ જે નિર્બળ ન્યુક્લિયર બળ છે એ બીટા કણના ઉત્સર્જન દરમિયાન ન્યુટ્રીનો કણો ઉપર લાગતું જોવા મળે છે. આ વીક ન્યુક્લિયર બળ એ ગુરુત્વાકર્ષી બળ કરતાં પ્રબળ છે, પરંતુ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અને વિદ્યુતચુંબકીય બળ કરતાં પાછું નબળું છે. વીક ન્યુક્લિયર બળની અવધિ અત્યંત સૂક્ષ્મ હોય છે, 10⁻16 મીટરના ક્રમની. એનો મતલબ એમ થયો કે આ બળ પણ લઘુ અંતરીય બળ છે. આ બળ પણ લઘુ અંતરીય બળ છે. વાતને સમજીએ કે આ બળ કેવું છે, તો કે ગુરુત્વાકર્ષણ બળ કરતાં પ્રબળ પણ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અને વિદ્યુતચુંબકીય બળ કરતાં નબળું બળ છે અને તેની અવધિ ખૂબ ઓછી છે, 10⁻16 મીટર જેટલી જ. એટલે કે આ પણ લઘુ અંતરીય બળ છે. એટલે કે જો ઇલેક્ટ્રોન અને ન્યુટ્રીનો વચ્ચે 10⁻16 મીટર કરતાં વધારે અંતર હોય તો તે બંને વચ્ચે આ વીક ન્યુક્લિયર બળ લાગશે નહીં.